નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। ફટાફટ એક નજર કરીશું આજના મહત્વના સમાચારો પર। મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં એકાએક વધારો થતાં 12 દરવાજા ખોલવામાં આવ્યા છે। આના પરિણામે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે અને અમદાવાદ રિવરફ્રન્ટ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ધરોઈ ડેમની જળ સપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી છે, જેના કારણે વહીવટી તંત્ર નદી કાંઠાના ગામોમાં સાવચેતીની સૂચના જાહેર કરી છે। તે ઉપરાંત અનેક જિલ્લાઓને પણ તાકીદ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ મનપા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। મનપા દ્વારા શહેરના ચારેય ઝોનમાં 49 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। કુંડ ખાતે મનપાના કર્મચારીઓ, પોલીસ, ફાયર જવાનો પણ ઉપસ્થિત રહેશે। ગણેશ વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે નદી, નાળા કે તળાવ નહીં પરંતુ મનપાએ બનાવેલા કુંડ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવશે। સ્થળ પર 50 ક્રેન, JCB મશીન અને 150થી વધુ કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકાના સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના મિત્ર કહ્યા છે। તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે બંને દેશોના સંબંધોને લઈને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી। નોઈડા પોલીસે અશ્વિની નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે મુંબઈમાં અનંત ચતુર્દશી પર આતંકવાદી હુમલો કરવાની ધમકી આપી હતી। તેણે પોતાને એક જેહાદી સંગઠનનો સભ્ય ગણાવ્યો હતો અને શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી। સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।